હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. તો ફરી આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ. તો આ બ્લોગ ગાઈઝ આ જર્નીનો પાર્ટ 2 છે અને અમે પહોંચી ગયા છીએ સરદાર વલ્લભભાઈ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે મેઇન એટ્રેક્શન છે, જે વ્યૂઇંગ ગેલેરી પાસે. હા, વ્યૂઇંગ ગેલેરી છે બરાબર. ચેસ્ટના ભાગમાં છે, ત્યાંથી આપણને એક નજારો જોવા મળશે. નજારો જોવા મળે છે. તો હવે આપણે ત્યાં જઈએ છીએ કે બહારનું વ્યૂ બતાડતું એમને. આ થોડુંક આ છે, અહીંયા પહાડો છે અને આપણા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું આ સ્ટેચ્યુ છે અને આ ત્યાં સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે. તો ખૂબ જ એટ્રેક્ટિવ વાતાવરણ છે અહીંયાનું અને ખાસું મેન્ટેન બી આપણા ગુજરાત સરકારે રાખ્યું છે અહીંયા. તો એટલા માટે હું લોકોને સજેસ્ટ કરીશ કે અહીંયા મસ્ટ વિઝિટ કરો ને કરો જ, કારણ કે ગુજરાતની બહાર લોકો જાય છે પણ અહીંયા તો આવતા જ નથી. એટલે ગાઈસ સિરિયસલી બહુ સારી જગ્યા છે અને ફેમિલી જોડે તો આવવું જ જોઈએ. બહુ મજા ચોમાસામાં તો આવવું જ જોઈએ. અરે મોન્સૂનમાં તો ગાઈસ આવવું અહીંયાની ગ્રીનરી છે ને, હા બહુ સુપર. મારે દર્શને કીધું ને માળીનું ચાલુ કર્યું છે એટલા માટે. देखो मैं रो नहीं रहा हूँ, मैं खुशी में मेरे आंसू निकल रहे हैं. ફ્યુચર દેખાઈ નથી રહ્યું ભાઈ. તો બસ નહીં તો ગાઈઝ અહીંયા આવો તો બેગમાં એવું કંઈ પ્લાસ્ટિક વગેરે કંઈ લાવવું નહીં. તમાકુ, પ્લાસ્ટિક, હા, અને કંઈક માઇકે હા માઇક છે, એટલે એવી કંઈ વસ્તુ લાવી નહીં જેથી કરીને તમારી સેફટી રહે. લઈ લો. તો ચલો આપણે જઈશું. અને ગાઈઝ અહીંયા પહેલાં ટિકિટ લેવાની રહેતી હોય છે, તો આપણે તો પહેલાં ઓનલાઈન બે દિવસ પહેલાં એડવાન્સમાં જ આપણે પ્રી ટિકિટ બુક કરાવી દીધી હતી, જેથી કરીને આપણે લાઈનમાં ઊભું રહેવું નથી પડ્યું. હા, અને હવે જો ધીરે ધીરે આપણે સરદાર વલ્લભભાઈ આપણું જે મેન ડેસ્ટિનેશન છે એ ત્યાં ત્રણ ફૂલ્લી સિક્યુરિટી ચેકઅપ આપણે કરાવીને ક્લિયર કરીને નીકળી. એવું છે જેવું જાણે એરપોર્ટ ઉપર હોય ને આમ કંઈક બોમ્બ લઈને આવે એવું, પણ નાના બરાબર છે ગાઈઝ કે અહીંયાની કોઈને પબ્લિકને તકલીફ ના પડવી જોઈએ. તો એના માટે અહીંયા ફૂલ્લી સિક્યુરિટી સેફટી માટે હોવું જ જોઈએ. હા, ચેકઅપ રાખેલું છે. સો જો આ છે કંઈક સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફર્સ્ટ ઇમ્પ્રેશન. અહીંયા સારા ફાઉન્ટેન લગાવેલા છે. સો ગાઈઝ જો આપણે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એન્ટ્રન્સ પર અને તમે આપણા જે ઇન્ડિયન નંબર 1 બ્લોગર સૌરવ જોશી છે એમના બ્લોગમાં જોયું હશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આગળ આવી રીતે એસ્કેલેટર રાખેલા છે, જેથી પર્યટકોને કોઈ મુશ્કેલી ના આવે. અને સારું જ છે આ વસ્તુ. એસ્કેલેટર તો ચાલશે જ. પેલા પોતાનું પેપર બગડતું હોય તો બીજાનું પેપર બગાડી યસ એના જેવા. પડતો નહીં યાર, પડતો નહીં. તો આપણે મળીશું સરદાર વલ્લભભાઈ પટેલ, આપણે મળીશું. તમતાર તું ઉતાવળો ના થા ભાઈ. હા, એ શું છે, મને દર્શન આમ હાથ મૂકે ને એટલે કંઈક મને બોડીમાં એવું થાય છે ને કે હું ભૂલી જ જાઉં છું, ખબર નથી રહેતી. સો જો ગાઈસ, આ છે આપણા ગુજરાતની શાન આન બાન સરદાર વલ્લભભાઈ પટેલ, અને આપણે એમના ચરણો કે કહેવાય ચરણો જે છે એમના, એને સ્પર્શ કરવા આપણે પહોંચી ગયા છીએ. ભાઈ સાહેબ, સિરિયસલી ગાઈસ, હા, આપણા ગુજરાત જે સરકારે પર્યટકો માટે જે આ લોકેશનો જે બનાવી છે એને ડેવલપ કરી છે એને સલ્યુટ છે, જોરદાર. તો ગાઈઝ આપણે હવે ફોટોશૂટ કરી દીધો છે અહીંયા ઉપર જઈને પગ પાસે, અને હવે નીચે જઈશું આપણે વ્યૂઇંગ ગેલેરીમાં. એવું છે એમ? એવું છે ગાઈઝ, આપણને તો ખબર નથી ખબર ને. ઉતરી રહ્યા છે આપણે દર્શન, ટ્રેનથી ઉતરી રહ્યા છે. લિફ્ટ વાળી સીડીઓ, એક્સિલેટર. હા, રોજ સ્પ્લેન્ડર ચલાવી એટલે આવું થાય ગાઈસ. બોલને દે
तकलीफ हुआ है बेचारे को। क्या बोलूं मैं इस पे मैं कुछ बोल ही नहीं सकता સમજે બસ જો મજા આવી ત્યાં ફોટોશૂટ કરવાની સારું વ્યૂ આવી રહ્યું હતું અને આપણા સરદાર વલ્લભભાઈ તો કરવાનું છે ત્યાં તમને દેવાંશ બધી ઇન્ફોર્મેશન આપશે કે ત્યાં શું છે જોવાલાયક તો મળીએ નીચે સો ચલો ગાઈઝ આપણે હવે અહીંયા એન્ટ્રી લઈશું જે વ્યૂ ઇન ગેલેરીમાં જવાનો રસ્તો છે જે લિફ્ટ જાય છે વલ્લભભાઈ પટેલની ચેસ્ટ સુધીના ભાગમાં ઓકે. જવાનું છે અને અહીંયા સારું મ્યુઝિયમ ટાઈપ બી છે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે અહીંયા બધું સમજાવવામાં આવ્યું છે. ઓકે બરાબર છે જો આ એમનું ફેસ છે જે આપણે ઉપર હેડ લાગેલું છે સેમ આવું જ બનાવેલું છે ચલો દેવાંશ કહે છે પહેલાં ફટાફટ લિફ્ટમાં જઈએ હા ફટાફટ ઉપર જઈએ કારણ કે લાઈન વધારે છે ગાઈઝ સવારના તમે નહીં માનો ફરીએ છીએ પ્લસ અમે વ્લોગ બનાવીએ છીએ તો પ્લીઝ ગાઈઝ અમારી આ મહેનતના કારણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક તો કરો અને શેર તો જરૂર કરો ગાઈઝ તમારા નિયર બાય સર્કલમાં જો તમને અમારા વ્લોગ ગમતા હોય અમારા ફ્રેન્ડ સર્કલના સો પ્લીઝ તમે આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચલો લિફ્ટ આવી ગઈ છે ગાઈઝ લિફ્ટ આપણને સેકન્ડોમાં ઉપર પહોંચાડી દેશે. હા બહુ ફાસ્ટ લિફ્ટ છે. ઓકે અને કેટલા ફ્લોર ઉપર જાય છે જશે એટલે પછી 89 મીટર્સ ઓકે તો ફૂલ થઈ ગઈ છે દર્શન અંદર બંને બસ આપણે 40 જ સેકન્ડમાં ઉપર આવી ગયા છીએ 40 સેકન્ડમાં Yes, bro. સરસ છે ભાઈ અને હવે આપણે જે બહારનો વ્યૂ જોઈશું એ એમની Okay. ચેસ્ટથી વ્યૂ છે એટલે કેટલી હાઈટ હશે એ તમે એઝ્યુમ કરો. બ્લોગર ને પહેલા હા ફર્સ્ટ પ્રાયોરિટી એમને આપી દઈએ એક ગ્લાસ બ્લોગર છે તમે જોઈ શકો છો એકચ્યુઅલીમાં એમને અમારે લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું અને એ લોકો તોય કંઈક સાથે જાય. તો સાથે જ આવવું પડ્યું લિફ્ટમાં બરાબર છે તો આવી બધી જગ્યાએ બ્લોગરનું કંઈ માન નથી ગાઈઝ તમે સમજી શકો છો સો હવે દેવાંશ તમને અહીંયાથી વ્યૂ બતાડશે કે કેવું વ્યૂ આવે છે વ્યૂ ઇન ગેલેરીથી આપણે ઉપર આવી ગયા છે અહીંયાથી સરદાર સરોવર ડેમનો છે ને વ્યૂ પોઈન્ટ મળી રહ્યો છે અને આપણે અહીંયાથી ચેસ્ટ પાર્ટમાં આવી ગયા છે અને આ રીતે કંઈક અંદર નહીં લોબી આ લોકોએ બનાવી છે કેટલી ઊંચાઈ લાગે છે ભાઈ તમને એ રીતે આખું સ્ટેચ્યુ બનેલું છે અને બહુ સ્પીડી લિફ્ટ છે આપણી અહીંયાની કેટલા 47 40 સેકન્ડ અને અહીંયાથી જો હજી મોટું બહાર ચારે બાજુ હોય તો બહુ મસ્ત વ્યૂ મળે છે જેવી બહુ સારું વ્યૂ તો હવે આપણે અહીંયાથી બહાર બીજું ડિસ્કવર કરીએ પેલી સાઈડ ડેમ થોડું ઝૂમ કરીને બતાવો આપણે આ ડેમ જોઈએ આ રીતે અહીંયા ડેમ આવેલો છે તો તમે અંદરનું સ્ટ્રક્ચર જોઈને જ વિચારી શકો છો કે કેટલી મજબૂતાઈથી L&T કંપનીએ કામ કર્યું છે અહીંયા. L&T કંપની હતી હા L&T એ બનાવ્યું છે. તમે ગાઈઝને બતાડ્યું એવી રીતે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે યાર આપણે લોકો વિચારી બી ના અને શકીએ બે મેન્ટેન કરી શકાય એવું પાછળ મેન્ટેન કરી શકાય ઓનલી ફોર મેટલનું જ છે બધું જ મેટલનું ના બહારનું એવું છે કે જે કાટ બી ના ખવાય વરસાદ પડે તો બી એટલે બહુ સારું છે એટલે જે પણ ગુજરાત ગવર્મેન્ટે કામ કર્યું છે બહુ સારું કામ કર્યું છે. આપણે અહીંયા બાલ્કની બી રાખે પણ આપણી અમુક વસ્તીને જોઈને અહીંયા બાલ્કની બી વધારે નથી રાખતી સાચી વાત રીતે સ્ટ્રક્ચર કંઈક બનાવવામાં આવ્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ધીમે ધીમે કરીને સ્ટેપ બાય સ્ટેપ આવે એટલે કર્યું ને છેલ્લે મસ્ત કમ્પ્લીટ કરીને ફાઇનલ આ રીતે બનાવ્યું અને બીજું આ રીતનું છે શું થયું ભાઈઓ કંઈ જ નહીં. કેમ અવાજ જાય છે અંદર ચિંતા ના કરો કોઈ વાત નહીં. આપણે ક્લિપ શૂટ કરીએ છીએ આપણે જે બહાર પેલું ફેસ હતો ને હા સરદાર બોલો પટેલ હા બોલો હા ત્યાં આપણે ઊભા રહીને એક ક્લિપ શૂટ કરવી છે. ઓકે હવે આપણે જો 2-3 જગ્યાઓ છે એક અહીંયા છે આ બધું આઝાદી વખતનું બતાવેલું છે History છે. હિસ્ટ્રી બતાવેલી છે ભારતને એ લોકોએ બધાનું ભારતને આઝાદ કરાવવા માટે સરદાર પટેલનું શું કોન્ટ્રીબ્યુશન હતું એની હિસ્ટ્રીનું અહીંયા બધું છે. ઠીક છે આપણે બતાવીએ હવે એક આ રીતના ડિસ્પ્લે ને બધું બતાવેલું છે દર્શન હવે કરી રહ્યો છે કે આઝાદી સમયે જે રાજાઓ ભારતમાં આવવા તૈયાર નહોતા એમનું બનાવી રહ્યો છે તું એમની પર ક્લિક કરીશ ને એટલે આવશે તળાવનું શહેર કયું છે જોધપુર મધ્યપ્રદેશ ભોપાલમાં આવશે
મધ્યપ્રદેશ આવી ગયું. ચલો લો. सरदार वल्लभ भाई पटेल। आजादी थाली में सजकर नहीं आई थी, टुकड़ों में बंटकर आई थी। 562 राजा महाराजाओं को एक भारत का सपना दिखा। इटली को 9 प्रांतों को साथ में लाने में 23 साल लगे। उन 40 प्रांतों को साथ लाने में जर्मन्स के 9 साल घिस गए। और हम कितने प्रांत थे? हम 562 समथिंग। हाँ, इन सबको जोड़कर एक हिंदुस्तान बनाने में सरदार वल्लभ भाई पटेल को कितना समय लगा? 18 मंथ, 18 months, and he made this happen. ગાઈસ જો અમારા ફોટોગ્રાફર કેટલી મહેનત કરી રહ્યા છે અને જેમને મોજ આવી રહી છે એ જો બેઠા બેઠા જઈ રહ્યા છે ભાઈ પગ દુખે છે ભાઈ, હવારના ફરીએ 5 વાગ્યાના નીકળ્યા ઘરની. તો ફરવું હોય તો બધું થાય ભાઈ. ગાઈસ હમણાં છે ને કોઈક માણસ અડધો કલાક માટે ગાયબ થઈ ગયું હતું. તો જો ગાઈસ ફોટોગ્રાફર એમ નહીં, અમુક હવે માણસ ચલો હવે ફોનમાં અહીંયાથી વાત કરવા નીકળીએ. ગઈ, અડધો કલાક ગાયબ થઈ ગયા હતા પોતાની વાઈફ જોડે વાત કરવા. ગાઈસ તમે જે અમારા બ્લોગ જુઓ છો, એક બ્લોગની પાછળ કેટલી મહેનત હોય છે એ હું તમને બતાવું. આ આપણા દેવાંશભાઈ છે જે કેમેરામાં શૂટ કરે છે અત્યારે. મયંક જુઓ તમે, દૂર દૂર સુધી ચાલીને જાય છે, પાછો આવે છે સિનેમેટિક્સ માટે. મયંકભાઈ આટલા સારા સીન. લોકોને જે આપણા સબસ્ક્રાઇબર છે હા એમને કંઈક યુનિક બતાવવું જોઈએ, યસ. તો આ ના બતાવવું જોઈએ. તો આપણે આટલા સારા સિનેમેટિક આવે છે તો તમે ગાઈઝને કહી દો કે લાઈક વધારે. યસ ગાઈસ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સો જો ગાઈસ ટાઈમ થઈ ગયો છે 6:30, એટલે કે 6:30 થઈ ગયું છે અને આપણે પહોંચી ગયા છે લેઝર શો જોવા. એટલે અપ્રોક્સ 7 વાગ્યા આસપાસ અહીંયા લેઝર શો જે આપણે સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ છે એની પર લેઝર શોની ચાલુ થવાનું છે લેઝર શો. તો એ આપણે નિહાળીશું અહીંયા બેઠા બેઠા. તો દર્શનને કંઈક ઠંડુ લેવા ગયા છે અંદર. સો એ આવે પછી જોઈએ શું થાય છે. શું લઈને આવે છે લોકો ખાવાનું. તો એ લઈને આવી ગયા છે ગાઈસ ચા. હવે આપણે પીશું શાંતિથી ચા, કેમ કે બહુ ચાલીને થાકી ગયા છે. અરે હા, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અરે વાહ ભાઈ સાહેબ, ચલો પ્લીઝ અરે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ચલો હવે પીએ ગાઈસ કેવી ચા છે. સો ગાઈસ ફાઇનલી બધું જ બ્લેકઆઉટ થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો. અને હવે સ્ટાર્ટ થઈ ગયું છે. किसान का बेटा था वो दृढ़ता का भंडार,
वल्लभ भाई पटेल नाम कहलाता था सरदार। कृषक कार्मिक जनगण से था उसको प्यार अपार। अखिल देश ने उसे रहनुमा किया था स्वीकार। गांधी बापू का शिष्य, सत्य अहिंसा का अवतार, किंतु एक भारत करने को धर लेता हथियार। लौह पुरुष संबोधन था वो लोहे की दीवार। तेज पुंज तुम, शक्ति Guys, જોરદાર એક્સપિરિયન્સ છે જે સ્ટેચ્યુની ઉપર જે લેઝર શો થઈ રહ્યો છે તમે જોઈ શકો છો. વિદ્યા હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ ચલતી પરંગા તવ શુભ નામે જાગે તવ શુભાશિષ માગે ગાય તવ જય ગાથા જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી જય. ફાઇનલી ગાઈઝ લેઝર શો ખતમ થઈ ગયો છે અને તમે કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું. અમને તો લાઈવ જોવાની એટલી મજા આવી છે ને કે ખતરનાક એક્સપિરિયન્સ હતો. કેટલે દૂરથી હા એ મેં બતાવી દઉં અને છેલ્લે જે બોસ કહેવાય ને કે જે A few moments later. સો ફાઇનલી ગાઈઝ હોટલે પહોંચી ગયા હતા શાંતિથી અને ફ્રેશ બી થઈ ગયા છીએ. હજી ગાઈઝ તમે નહીં માનો જમવાનું બાકી છે અને આપણે કેટલા 9 વાગે પહોંચ્યા ને હોટલે. સો આખો દિવસ ફરીને થાકી ગયા, ફેસ ઉપરથી દેખાતું જ હશે તમને. તો બસ ગાઈઝ હવે જમવાનું પતાવીશું અને બ્લોગ બી અહીંયા એન્ડ કરીએ. કાલે હજી છે બીજો દિવસ તો કાલે બી હજી ઘણું બધું ફરવાનું છે તો કાલનો બી બ્લોગ આવશે જ જરૂર. તો બસ ગાઈઝ આ બ્લોગ બી અહીંયા એન્ડ કરીએ છીએ. તમને આ બ્લોગમાં શું ગમ્યું જરૂર કોમેન્ટ કરજો અને આવા જ બ્લોગ તમને જોઈતા હોય બીજા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો અને શેર તો ગાઈઝ જરૂર કરજો કારણ કે તમને ખબર છે કેટલી મહેનત કરીએ છીએ અમે. સો તો મળીએ ગાઈઝ કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય. Donde anda ese, donde anda ese, donde anda ese, mira esa falta por donde. તો ગાઈઝ તમને લાગતું હશે કે આ લોકો તો પૂરો દિવસ એન્જોય કરે છે, બ્લોગ બનાવે છે અને પછી હોટલે જઈને સૂઈ જતા હશે. પણ હું તમને બતાવું ખાલી ગાઈઝ, તમે ટાઈમિંગ જુઓ, રાતનો 1 વાગ્યો છે અને આ અમારા મયંકભાઈ જુઓ હજુ સુધી ગાઈઝ એડિટિંગ કરે છે માણસ. ગાઈઝ કરવું પડે શું કરીએ. મયંકભાઈ કેટલા વાગે પતશે એડિટિંગ? 3 વાગે આસપાસ પતી જશે ભાઈ? બને ત્યાં સુધી 1-2 વાગ્યા સુધી તો પતાવી દઉં પછી સુવાનું બી છે યાર. ઓકે.